હું તને કહું કે આ ઘણા દીથા હું જોઉં છું કે આશીષનું મૂડ બરોબર નથી, તો બધું ઠીક તો છે ને? આપણો દીકરો છે ને ઘણા દિવસથી ટેન્શનમાં રહે છે. ખબર નહીં એને હું ટેન્શન હોય, અને મેં એને પૂછવાની કોશિશ જ નથી કરી. કાંઈક તો વાત છે જ. હું ઘણા દીથા જોઉં છું કે આપણો દીકરો આમ મૂંઝાયેલો જ રહે છે. પણ કાંઈ નહીં, હમણાં ઘેરે આવે ને એટલે તું છે ને બધું એને નિરાયતે હરખું પૂછી લેજે. હારું, આશીષ હમણાં ઘેરે આવે ને એટલે હું એને પૂછી લઉં. હા તો હા બેટા આશીષ, તમે બંને કઈ બાજુ ગયા હતા? અને આ ફાઇલ શેની છે? કઈ નહીં પપ્પા, આ તો મારા ઓફિસની ફાઇલ છે. હું અને રેખા ઓફિસના કામથી જ બહાર ગયા હતા. બેટા, શું વાત છે? તું કેમ આટલા બધા દિવસથી ટેન્શનમાં રહેશો? શું થયું? રેખા, તું દરવાજો શું કામ બંધ કરે છે? શું વાત છે? મમ્મી, મેં આજ સુધી તમારાથી અને પપ્પાથી આ વાત છુપાવી હતી, પણ મને લાગે છે કે હવે આ વાત કહેવાનો સમય આવી ગયો છે. હા મમ્મી. શું વાત છે બેટા? કઈ ગંભીર વાત છે? મમ્મી, અત્યારે હું જીવન અને મરણની વચ્ચે ઝૂલી રહ્યો છું મમ્મી. આશીષ, આ તો હું બોલો છો? શું વાત છે? હા મમ્મી, મારી બંને કિડનીઓ ફેલ થઈ ગઈ છે મમ્મી. બેટા આશીષ, આ વાત ખોટી છે બેટા, હું ન બને. મમ્મી, આશીષની વાત સાચી છે. એમની બંને કિડની ફેલ છે અને એ હવે જાજુ જીવી શકે એમ નથી. નહીં નહીં બેટા, આ વાત ખોટી છે. આ વાત ખોટી છે, હું નથી માનતી. આશીષ, નહીં નહીં બેટા. શેની ચિંતામાં બેઠી છો તું? કાંઈ નહીં. હું કાંઈ નહીં, તું ભલે કે ન કે, બાકી જરૂર તું કઈ ચિંતામાં તો છો જ. તમને એમ લાગે હું કાંઈ ચિંતામાં નથી. પછી કેમ થયું? તે આશીષને પૂછ્યું એને કઈ વાતનું ટેન્શન છે? હા, મેં આશીષને પૂછ્યું, પણ એ કહેતો તો એવી કોઈ વાત નથી મમ્મી, એટલે કોઈ ટેન્શન નહીં લેત. ના ના જલ્પા, આશીષને કાંઈક તો પ્રોબ્લેમ છે જ, પણ તે એને આમ ખખડીને પૂછ્યું કે એને શું તકલીફ છે? અરે હા, મેં એને બરાબર પૂછ્યું, પણ એને એમ કીધું કોઈ વાત એવી છે જ નહીં. તો પછી ના ના, કાંઈક તો વાત છે જ. નકર આશીષ આમ પહેલા કોઈ દી એટલો બધો ઉદાસ કે અકળાઈને નહોતો રહેતો, હમણાં તો ચિંતામાં જ રહી છે. જલ્પા, ક્યાં ખોવાઈ ગઈ તું? પાછી વિચારમાં ડૂબી ગઈ? તમને એકવાર તો કીધું કેવી કોઈ વાત નથી, તોય પૂછું કામ કરો છો? નહીં જલ્પા, આ તું જ વિચાર કરીને. આપણા દીકરાનો સ્વભાવ કેવો મજાકિયો હતો, સદાયને આમ હસતો ખીલતો જ રહેતો હતો, અને હમણાં તો કોણ જાણે શું થયું છે તે ચિંતામાં જ રહી છે. મેં તમને એકવાર કીધું ને કેવી કોઈ વાત નથી, તો હું કામ વારે પૂછો છો? લપ મૂકો ને. મેં પણ ભાઈ એવું તો હું પૂછી લીધું, મને જે દેખાય છે એ મેં પૂછ્યું. કોણ જાણે આ ઘરમાં હું હાલે છે એ જ નથી સમજાતું.
મમ્મી મારે તમને એક વાત કહેવી છે. બોલ લે બેટા, શું વાત કેવીશ? મમ્મી પહેલી વાત તો એ કે મારી બંને કિડનીઓ ફેલ છે એ વાતની જાણ તમે પપ્પાને નહીં કરતા, કારણ કે પપ્પા હાર્ટના પેશન્ટ છે ને કદાચ જો આ વાત એમને ખબર પડશે તો આ આઘાતે સહન નહીં કરી શકે મમ્મી, અને બની શકે કે કદાચ કઈ ન થવાનું થઈ બેસે. ના બેટા, હું તારા પપ્પાને કઈ નહીં કહું. અને બીજી વાત એ છે મમ્મી કે મારી તબિયત દિવસે ને દિવસે વધારે બગડતી જાય છે, માટે કદાચ હું અહીંયા રહું એ તો કદાચ પપ્પાને ખબર પડી શકે છે, માટે હું અને રેખા આ ઘર છોડીને અહીંયાથી ક્યાંક દૂર ચાલ્યા જઈશું. આશીષ, આ તું હું બોલસ? તું ઘર છોડીને જવાની વાતો કરે છો? તું ક્યાં જઈશ? ક્યાં રહે? તું એકલો હું કરીશ બેટા? હું અને રેખા ઘર છોડીને શહેરની બહાર એક ઘર રાખી લઈશું. મારી જિંદગીના બાકી તમામ દિવસો હું હવે ત્યાં જ પ્રસાર કરવા માંગુ છું. નહીં બેટા, નહીં. તને ક્યાંય નહીં જવા દો, ઘર છોડીને નહીં જવા દો. તું આવી હાલતમાં ઘર છોડીને? મમ્મી પ્લીઝ, તમે સમજવાની કોશિશ કરો ને. મારું આ ઘરમાં રહેવું ઠીક નથી મમ્મી. કદાચ પપ્પાને ખબર પડી ગઈ કે મને આટલી મોટી તકલીફ છે તો એક બાપ એના દીકરાનો આઘાત સહન નહીં કરી શકે મમ્મી. માટે પ્લીઝ મમ્મી, અને અલગ રહેવા જવાની પરવાનગી આપો મમ્મી. નહીં બેટા, હું તને આ ઘર છોડીને ક્યાંય નહીં જવા દઉં. હું તને મારાથી અળગો નહીં થવા દઉં બેટા. તારી માનો તો વિચાર કર બેટા, હું એકલી હું કરીશ? અરે તારા પેલા મને કેમ મોત ના આવ્યો? મમ્મી મારી જિંદગીના છેલ્લા દિવસો છે ને હું તમને લોકોને આમ રડતા જોવા નથી માંગતો. મમ્મી આ જ સત્ય છે, સત્યને સ્વીકારી લો મમ્મી. રેખા, આ બધો સામાન ભરીને પેક કરી લે. આપણે આ ઘર છોડીને ચાલ્યા જઈશું અહીંયાથી. આશીષ, આ પણ ઠીક નથી કરી રહ્યા. આવું કરતા પહેલા આપણે એકવાર પપ્પાને સાચી હકીકત જણાવવી જોઈએ. રેખા, આ તું શું વાત કરે છે એની તને ખબર છે? પપ્પા આઘાત નહીં જીરવી શકે, અને જો પપ્પાને કઈ થઈ જશે તો મમ્મી નહીં જીવી શકે. માટે આ વાત પપ્પાને કેવી એ જરા યોગ્ય નથી. પણ આશીષ, તમે સમજવાની કોશિશ તો કરો. તમે એકના એક દીકરા છો, અને અત્યારે મમ્મી પપ્પાને સાચવવાની, એમની સંભાળ લેવાની જવાબદારી તમારી છે. અને પપ્પા અત્યારે કંઈ જ નહીં કરી શકે. ઉપરથી પપ્પાને એટેક પણ આવેલો છે, ને જો એમને ખબર પડશે ને કે આપણે ઘર છોડીને કે બીજે રહેવા માટે જઈએ છીએ તો પપ્પાને આઘાત લાગશે. એ તો હું પપ્પાને સમજાવી દઈશ કે
મારે નોકરી માટે થઈને બહાર રહેવા જવું પડે એમ છે. તમને શું લાગે છે કે તમે પપ્પાને સમજાવશો અને એ સમજી જશે? અરે તમને નોકરી કરવા માટે પણ ક્યાંય બહાર નહીં જવા દે, એ આ ઘર છોડીને ક્યાંય નહીં જવા દે, એ તમને એમનાથી ક્યારેય દૂર નહીં જવા દે. તો શું કરું હું બીજું? મને કઈ જ નથી સમજાઈ રહ્યું રેખા. આશીષ, તમે સમજવાની કોશિશ તો કરો. પપ્પાને આજે નહીં તો કાલે પણ આવાથી જાણ તો થશે ને. એના કરતા સારું એ જ રહેશે કે આપણે એમને સામે ચાલીને વાત કરી દઈએ. અને જો તમે એમને વાત કરવા ના માંગતા હોય ને તો હું પપ્પાને આજ સાંજે બધું કહી દઈશ. ઠીક છે રેખા, તારે પપ્પાને વાત કરવી હોય તો તું કરજે, પણ જો તારી આ વાતથી પપ્પાને બીજી વખત હાર્ટ એટેક આવ્યો કે કંઈ પણ થયું છે ને તો એના માટે તું જવાબદાર રહીશ. માટે તારી જવાબદારી ઉપર તું તારે જે કંઈ પણ કહેવું હોય કહી શકે છે. ઠીક છે, તમે જેમ કહેશો ને એમ હું કરવા તૈયાર છું. અત્યારે હું બધો સામાન પેક કરી દઈશ અને કાલે સવારે આપણે નીકળી જઈશું. હા, પપ્પા સવારે બહાર જાય ને એટલે આપણે કોઈને કીધા વગર જ ઘર છોડીને ચાલ્યા જઈશું અહીંયાથી. આ આશીષ મારાથી શું છુપાવે છે? આ એવી તે કઈ વાત છે કે આશીષ મારાથી છુપાવીને ઘર છોડીને જવાની વાત કરે છે? આ એવી તે કઈ તકલીફમાં મુકાઈ ગયો હશે? આ રેખાઓ એની વાત કરતા હશે અને એવી શું વાત કરતા હશે કે હું ન જીરવી શકું? કાંઈક તો મારા દીકરા ઉપર મોટી આફત આવી જ લાગે છે. નહીતર આશીષ આમ મારાથી કાંઈ છુપાવે તો નહીં. પણ જે કાંઈ હોય આ સવાર પડે ને ત્યારે હું વાત કરીને જાણીને જ રહીશ.